બની તો સુરેન્દ્રનગરમાં ખાડામાં પટકાતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું। દસાડાના ધામા ગામમાં પ્રાથમિક સ્કૂલ પાસેનો આ બનાવ છે। સ્કૂલ પાસે પાણીના સંપની કામગીરી ચાલતી હતી, જ્યારે સ્કૂલ પાસેના ખાડામાં પડતા ધોરણ 3ના વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે। પરિવારજનોનો તંત્રની બેદરકારીનો આક્ષેપ છે, જ્યારે કુલપિત ઠાકોરનું મૃત્યુ થયા હોવાનો આક્ષેપ છે। તો દસાડા ધામા પ્રાથમિક શાળાનો આ બનાવ છે। સ્કૂલ પાસે કામગીરી ચાલી રહી હતી અને ખાડામાં પડતા તેનું મૃત્યુ થયું છે। તો સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાઈ ચૂક્યા છે। જી અક્ષય, જે ધોરણ 3માં ભણતું હતું તે બાળકનું મૃત્યુ થયું છે, પરિવારજનોનું શું કહેવું છે આ મામલે? જી, વાત કરવામાં તો પાટડી તાલુકાનું ધામા ગામ છે, ત્યાં શાળાની બાજુમાં તંત્ર દ્વારા પાણીનો સંપ બનાવવાની કામગીરી ચાલી રહી છે। એને લઈને એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો અને તેમાં પાણી ભરાયેલું હતું, ત્યારે બાળક રમતા રમતા અચાનક ખાડામાં પડી ગયું હતું અને થોડી કલાકો સુધી બાળક મળી ન આવતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન બાળકની લાશ છે પાણીમાં તરતી જોવા મળતા પરિવારજનોને જાણ થઈ હતી અને બાળકનું મૃત્યુ થયું હતું। જે બાળકનો છે ધોરણ 3માં અભ્યાસ કરે છે અને બાળકનું નામ છે કુલદીપ ધરમસિંહભાઈ ઠાકોર। અંદાજે 8 વર્ષનું બાળક છે અને ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે બાળક જે છે રમતા રમતા ખાડામાં પડી ગયું હોવાનો પરિવારજનોનો હાલ આક્ષેપ છે। જોકે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મૃતક જે બાળક છે લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે સ્કૂલ પાસે સંપની કામગીરી ચાલી રહી હતી, દસાડાના ધામા પ્રાથમિક શાળાનો આ બનાવ છે અને સ્કૂલ પાસે સંપની કામગીરી ચાલી રહી હતી ને તે દરમિયાન જ ધોરણ 3માં ભણતું બાળક ખાડામાં પડ્યું હતું। પરિવારજનને બાળક ન મળતા તેઓએ તપાસ કરતા બાળકનો મૃતદેહ ખાડામાંથી મળી આવ્યો હતો। અરવલ્લીમાં ઠંડીથી બીજા મૃત્યુનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિરણિયા ગામના ખેડૂતનું ઠૂંઠવાવાથી મૃત્યુ થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। રાત્રે પતિ અને પત્ની ખેતરમાં પાણી વાળવા ગયા હતા, જ્યારે સવારે ખેતરથી ઘરે આવ્યા બાદ મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો। મૃતકની પત્ની અને સ્વજનોનું ઠંડીથી મૃત્યુનો દાવો છે। 62 વર્ષીય લક્ષ્મણજી જીવાજી પગી નામના ખેડૂતનું મૃત્યુ થયું છે। સ્થાનિકોએ સિંચાઈ માટે દિવસે વીજળી આપવા માંગ કરી છે અને જો માંગ સંતોષવામાં નહીં આવે તો આંદોલનની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે। ગઈકાલે મોડાસાના ટિન્ટોઈ ગામમાં પણ એકનું મૃત્યુ થયું હતું। 57 વર્ષીય ખેડૂત લવજીભાઈનું ઠંડીથી મૃત્યુ થયું હતું તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે રાત્રે વીજળી આવતા જ ઘઉંના પાકમાં પાણી વાળવા તેઓ ગયા હતા અને જ્યાં ઠૂંઠવાવાથી તેમનું મૃત્યુ થયું છે।